રાજકોટમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। ગોંડલના બી ડિવિઝન પોલીસ દ્વારા નીલેશ ઉર્ફે કાલી ભૂપતભાઈ ગેડાણી, ધનોજ દાડિયા, દેવજીભાઈ ગેડાણી, અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોડાને ઝડપી પાડવામાં આવ્યા છે। ગોંડલના બી ડિવિઝન પોલીસ દ્વારા નીલેશ ઉર્ફે કાલી ભૂપતભાઈ ગોડાણી, ધનોજ દાડિયો, દેવજીભાઈ ગેડાણી, અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખાભા સોઢાને ઝડપી પાડ્યો। ત્યારે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે રોડ ઉપર આવતા જતા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતા આરોપીઓ ગોંડલની સુરેશ્વર ચોકડી પાસેથી સીએનજી રિક્ષા સહિત ઝડપી 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા। ત્યારે ઉલટી કરવાના બહાને કરીને પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જરના ખિસ્સામાંથી પાકીટ તથા રોકડા રૂપિયાની ચોરી કરી લેતા હતા। જ્યારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ, અમદાવાદ, મોરબી, જૂનાગઢ, દ્વારકા, જામનગર સહિતના શહેરોમાં અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ચોપડા અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। ત્યારે સાવનભાઈ મગનભાઈ ગડચડે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ। 10 એપ્રિલના રોજ આશાપુરા ચોકડી ખાતે ઉતરીને એક સીએનજી રિક્ષામાં બેસીને ગુંદાળા ચોકડી જતા સમયે થઈ હતી ચોરી। ત્યારે ગોંડલ બી ડિવિઝન પોલીસના પીઆઈ જેપી ગોસાઈ, સર્વેલન્સ સ્ટાફે અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ પોકેટ કોપ, ઈ ગુજકેપ એપ્લિકેશન તથા હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે 3 શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી। ત્યારે ત્રણેય શખ્સો પાસેથી રોકડ રૂપિયા 14,130 અને એક સીએનજી રિક્ષા GJ03 CT 2361 કિંમત રૂપિયા 50,000 સાથે ઝડપી પાડ્યા। ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી સાવનભાઈ મગનભાઈ ગડચર આહિર, જે પ્રાથમિક નોકરી કરે છે, તેને આવીને હકીકત જણાવેલી કે આશાપુરા ચોકડીથી ગુંદાળા ચોકડી ખાતે રિક્ષામાં બેસીને જતા હતા। તેની સાથે અજાણ્યા માણસો બેઠેલા હતા। તેમાંથી કોઈએ તેનું પર્સ ચોરી લીધેલું હતું અને પર્સમાં 4500 રૂપિયા તથા જરૂરી ડોક્યુમેન્ટ હતા, જેથી તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન ખાતે BNS કલમ 303(2) મુજબનો ગુનોની FIR રજીસ્ટર કરવામાં આવેલી હતી। આ કામે ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ તથા સ્ટાફને ટેકનિકલી તેમજ સર્વેલન્સથી હકીકત મળેલી કે આ કામેના આરોપીઓ ધનજી ઉર્ફે ધનો જાડો, કારો ચોર, દેવજીભાઈ ગેડાણી રે રાજકોટ, જેના વિરુદ્ધ રાજકોટ શહેર, કુવાડવા, જૂનાગઢ, બી ડિવિઝન, મોરબી તાલુકા, કેરાળા, અમદાવાદ ખાતે કુલ 10 ગુના નોંધાયેલા છે। જેમાં ખાસ કરીને ચોરી, પ્રોહિબિશન વગેરેના ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે। બીજો આરોપી નીલેશ ઉર્ફે રણજીતભાઈ ગેડાણી રાજકોટ વાળો, તે પણ તેના વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે રાજકોટ, જૂનાગઢ, ગોંડલ। તેમજ આરોપી નંબર 3 અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોઢા, જે અવધ રેસિડેન્સી પરા પીપળિયા ખાતે રહે છે અને આ ત્રણેય રીઢા ગુનેગારો હોય। આમ અલગ અલગ આ અગાઉ ઘણા બધા ગુનામાં સંડોવાયેલા હોય, જે અનુસંધાને તેઓની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ 4500 રૂપિયા તથા ડોક્યુમેન્ટ રિકવર કરવામાં આવેલા છે અને આગળની તપાસ ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।